શાંતિથી ઉઠીને જતા રહો. ભાઈ બંધ કર, તું બંધ કર, ઉઠ નીકળી જા. સાંભળો, શાંતિથી સાંભળો. અમે સાંભળ્યા કે નહીં સાંભળ્યા ધારાસભ્યને? ધારાસભ્યને સાંભળ્યા કે નહીં સાંભળી? ચાલ બે શાંતિથી, તું ઉઠીને નીકળી જાવ નહીં ગમતું હોય તો. ભારત માતા કી. ભારત ભાઈ તમે નીકળી જાઓ, બાદ ઉભા રહો. ભારત માતા કી. વંદે વંદે. દેમોંગરા માતા કી. દેમોંગરા માતા કી. જય જય સીતારામ. આજે આપણા નર્મદા જિલ્લાનો ગૌરવ કહેવાય એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો. આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો. જેવું તેવું નહીં, વરસાદ હતો, વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો. જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી, લોકોને તકલીફ ના થાય. અદ્યતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો, કોઈ ગંદકી ના થાય, બીજું કોઈ ટીકા ટિપ્પણી ના થાય. એટલે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અદ્યતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે. દૂર દૂરથી અલગ અલગ પ્રાંતમાંથી, રાજ્યમાંથી, કર્ણાટક, આંધ્રપ્રદેશ થી માંડી, ઓરિસ્સા થી માંડીને, છત્તીસગઢ થી માંડીને, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી અલગ 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 આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા હતા. અલગ અલગ કૃત્યો લઈને આવ્યા હતા. મિલિટરીના જવાનો આવ્યા હતા, પોલીસના જવાનો આવ્યા. એની પરેડ તમે જુઓ, એકતા પરેડ આખા દેશે નોંધ લીધી છે. વિશ્વના લોકો એની નોંધ લીધી છે એકતા પરેડની. ના આપણે એની ટીકા ટિપ્પણી કરી. હવે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય. થવાનો ખર્ચ. દેશના પ્રધાનમંત્રી નહીં, કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ. બિરસા મુંડા એ પછી એકતા પરેડના કાર્યક્રમ 15 દિવસની અંદર ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો. અમે કહ્યું હતું મોદી સાહેબને, સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી, તમે કહ્યું સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડામાં ઉજવો, દેમોંગરાના સાનિધ્યમાં ઉજવો. તો એ બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવવાનો ડેડિયાપાડામાં નિર્ણય કર્યો. અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો. કેમ ભાઈ બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને, એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ? આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે? આદિવાસીઓ એક સારા ડોમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો. સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ. એટલે તમે જોજો, ટીવીમાં જોયું છે કેટલો બફકાદાર આખો ડોમ હતો. અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા. પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા. લાખ, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડ્યા આદિવાસીઓને. કેમ ભાઈ આદિવાસીને જમાડ્યા એનો હિસાબ માંગો તમે? એનો હિસાબ માંગો છો? દેમોંગરા માતાજીનું દર્શન કર્યો. આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેમોંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા. આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દેમોંગરા ચર્ચા કરી. એવા સ્ટુડન્ટો સાથે અમે વાર્તાલાપ કર્યા કે મોદી સાહેબે શું બન્યું, તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કર્યા છે, આટલી સારી સારી સુવિધા, સારા બિલ્ડિંગોમાં રહે, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. એટલે એ દેમોંગરા ત્યાં ગયા, ત્યાં પણ 2-3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ, સન્માનીય નેતા છે, એના માટે હેલિપેડ બને. એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બન્યા 3-3. ને લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એક્ટમાં લઈ જાય. અમે આગ્રહ રાખ્યો છે, ટેમ્પાની વ્યવસ્થા અમે ના પાડી છે. ટેમ્પા ને બસ મૂકો, મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા
એટલે કોઈ ભાજપના આટલા કાર્યકર્તા નહોતા. અમે સરકારી વહીવટી તંત્રને કીધું, ગામમાં જે પણ લોકો હોય બિરસા મુંડાના જીવનમાંથી જેને પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો. ને એવા લોકો અહીંયા આવ્યા છે ડેડિયાપાડામાં, એવા લોકો જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે. ને આવનારા દિવસોમાં બિરસા મુંડાએ શું કીધું, આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય, અંગ્રેજોની સામે લડાઈ લડતા એમને એવું કહ્યું છે. આ વાત બધા લોકો શીખવાની છે. અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીર કામઠાવાડી સેના, પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી એમને. એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે. અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જમાડ્યા છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો એ ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરેડનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બિરસા મુંડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહીં, રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો, જેમાંથી આવનારા દિવસોમાં 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે. તો બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે, સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ. એટલા માટે બંને મોટા કાર્યક્રમ કર્યા. તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સર્વેને મારી નમ્ર વિનંતી છે, પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે, કાયદો અને વ્યવસ્થા જાણો, તમે ખૂબ મહેનત કરો, તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ. તમારા છોકરા પણ સારું ભણે, આવી સ્કૂલોમાં મોકલો, IAS અધિકારી બને, IPS અધિકારી બને, કલેક્ટર બને, DSP બને.